હેલો મિત્રો, વેલકમ ટુ બેક અનધર વિડીયો ઓન માય ટેક ટિપ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલ। જો મિત્રો તમારા લેપટોપ અથવા કોમ્પ્યુટરની સ્પીડ ધીમી છે અથવા હેંગ થાય છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો છે। જ્યારે તમે નવું લેપટોપ અથવા કોમ્પ્યુટર ખરીદો છો અને એની પર કામ કરો છો તો અમુક દિવસોમાં એની સ્પીડ ધીમી થઈ જાય છે અથવા હેંગ થાય છે। આમ તો આના ઘણા બધા કારણો છે હેંગ થવાના, તો જોઈએ એ કયા કયા કારણો છે। આમ તો લેપટોપ અથવા કોમ્પ્યુટરની સ્પીડ વધારવા માટે ઘણા બધા ઓપ્શન છે, પણ આ વિડીયોમાં હું તમને સારા એવા 3 થી 4 ઓપ્શન બતાવવાનો છું। એ ખૂબ સારા છે અને આ ઓપ્શનથી તમે તમારી જાતે જ તમારી કોમ્પ્યુટર અથવા લેપટોપની સ્પીડ વધારી શકો છો। તો ચલો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા ઓપ્શનમાં તમારા કોમ્પ્યુટરનું OS અપડેટ કરી લેવાની છે, કારણ કે ઘણા બધા બગ્સના કારણે અથવા ડ્રાઈવર પૂરેપૂરા અપડેટ ના હોવાના કારણે પણ તમારું પીસી હેંગ અથવા સ્લો થતું હોય છે। તો નીચે લખવાનું સર્ચ બારમાં વિન્ડોઝ અપડેટ। તો સૌથી પહેલા જ ઓપ્શન આવશે કે વિન્ડોઝ અપડેટ સેટિંગ, ત્યાં તમારે ક્લિક કરવાનું છે। જો અહીંયા ક્લિક કરશો એ બાજુમાં ચેક ફોર ધ અપડેટ લખ્યું હશે। વિન્ડોઝ 7 અથવા વિન્ડોઝ 10 માં અલગ હશે, પણ મારા વિન્ડોઝ 11 છે, મારે આવું બતાવે છે, તો હું ત્યાં ક્લિક કરશું ચેક ફોર વિન્ડોઝ અપડેટ। તો એ નીચે ચેકિંગ કરશે, અપડેટ ફોર ચેકિંગ। થોડી પ્રોસેસ લેશે, ત્યારબાદ જો અપડેટ હશે તો નીચે શો કરશે, ત્યારબાદ તમારે એને અપડેટ કરી લેવાનું છે। મારા પૂરેપૂરું હાલ અપડેટ છે। જેવું તમે અપડેટ ઓપ્શન આપશો તો એ નીચે જે અપડેટ બાકી હશે તે અહીંયા ઇન્સ્ટોલિંગ થવા શરૂ થઈ જશે। ત્યારબાદ અહીં કમ્પ્લીટ લખેલું આવી ગયું છે, હવે એને આપણે અપડેટ કરી દેવાનું છે। મિત્રો, વિન્ડોઝ અપડેટ કર્યા બાદ બીજો ઓપ્શન છે બેકગ્રાઉન્ડ રનિંગ એપ। જેમ આપણા મોબાઈલમાં અમુક એપ્લિકેશન બેકગ્રાઉન્ડમાં રનિંગ કરતી હોય છે, એવી જ રીતે અમુક એપ્લિકેશનો આપણા લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં બેકગ્રાઉન્ડમાં રનિંગ કરતી હોય છે, જેના કારણે આપણે પીસી અથવા લેપટોપની જે રેમ છે એની પર લોડ પડતો હોય છે, પ્રોસેસર પર લોડ પડતો હોય છે, અને એના જ કારણથી આપણું પીસી હેંગ થાય છે અને સ્લો પડે છે। તો એને આપણે સેટિંગમાં જઈને બંધ કરી દેવાની છે। તો નીચે સર્ચમાં લખવાનું છે બેકગ્રાઉન્ડ એપ, BACK એપ। તો સૌથી પહેલા જ આવશે બેકગ્રાઉન્ડ એપ, તો ત્યાં ક્લિક કરવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો બધી ઓન લખેલી છે। હવે તમારે જોવું કે તમારે જે કામની હોય અથવા જે ના કામની હોય એને બધી બંધ કરી દેવાની છે। આમ તો મોટા ભાગે બંધ કરી દો તો જ સારું છે। તો સૌથી ઉપર લખ્યું છે બેકગ્રાઉન્ડ એપ્સ, તો એક સાથે બંધ કરશો તો બધી બંધ થઈ જશે, પણ અમુક તમારે જો અર્જન્ટ એવી કામની હોય તો તમે એને 1 બાય 1 કરીને બંધ કરી શકો છો। નીચે ક્લિક કરશો એટલે બંધ થઈ જશે। તો બેકગ્રાઉન્ડ એપ બંધ કર્યા બાદ એના જેવું જ બીજું ઓપ્શન છે ઓટો સ્ટાર્ટઅપ એપ। આમાં એવું છે કે જ્યારે આપણે પીસી ચાલુ કરીએ ત્યારે અમુક એપ્લિકેશનો ઓટોમેટિક શરૂ થઈ જતી હોય છે, જેનું આપણે કંઈ કામ હોતું નથી। તો ઓટોમેટિક સ્ટાર્ટ થવાના કારણે આપણા રેમ અને પ્રોસેસર ઉપર એને લોડ પડે છે, જેના કારણે આપણું પીસી થોડું સ્લો શરૂ થાય છે। અમુક લોકો સમજે છે કે હેંગ થયું છે, તો ઓટોમેટિક જે એપ્લિકેશન શરૂ થતી હોય છે એના કારણે જ આપણું પીસી થોડું લેટ ચાલુ થતું હોય છે, તો એને ઓટોમેટિક મોડમાંથી બંધ કરવાનું છે। તો નીચે સર્ચમાં લખવાનું છે સ્ટાર્ટઅપ। તો જેવું STR લખશો તો નીચે જ લખ્યું છે સ્ટાર્ટઅપ એપ, ત્યાં ક્લિક કરો। તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી બધી તમારી અહીંયા એપ ઓટો સ્ટાર્ટ મોડમાં છે। તો તમારે 1 બાય 1 તમારા પ્રમાણે તમારે બંધ કરવાની છે। થિંક બંધ કરવાની છે, માઇક્રોસોફ્ટ OneDrive, ટુ ડુ લિસ્ટ, તે જે તમને યોગ્ય લાગે બંધ કરી દો। આના કારણે ઘણો બધો ફરક પડતો હોય છે પીસી શરૂ થવામાં। 1 બાય બધી બંધ કરી દો। ઓટો સ્ટાર્ટઅપ એપ બંધ કર્યા બાદ બીજો ઓપ્શન છે એડ ઓર રિમૂવ પ્રોગ્રામ। આપણે જ્યારે નવું લેપટોપ અથવા કોમ્પ્યુટર લાવીએ છીએ ત્યારે અમુક એપ્લિકેશનો અથવા સોફ્ટવેરો પ્રી ઇન્સ્ટોલ મળતી હોય છે, અથવા આપણે અમુક કામ પ્રમાણે અમુક સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરતા હોય છે, પછી સમય પ્રમાણે આપણે એ સોફ્ટવેર અથવા એપ્લિકેશનનો ઉપયોગ થતો હોતો નથી, જેના કારણે આપણા હાર્ડ ડિસ્કમાં એનો ડેટા સ્ટોર થતો હોય છે। એના કારણે પણ આપણું પીસી સ્લો અથવા હેંગ થતું હોય છે। તો એવી બિનજરૂરી એપ્લિકેશનો અને સોફ્ટવેરને આપણે રિમૂવ કરવાના છે। તો નીચે સર્ચમાં લખવાનું છે એડ ઓર રિમૂવ પ્રોગ્રામ, એડ ઓર રિમૂવ પ્રોગ્રામ। તો સૌથી પહેલો જ ઓપ્શન આવશે એડ ઓર રિમૂવ પ્રોગ્રામ, ત્યાં ક્લિક કરો। હવે તમારા સિસ્ટમમાં જેટલી પણ એપ્લિકેશનો અથવા સોફ્ટવેર ઇન્સ્ટોલ હશે
એનું આખું લિસ્ટ આવશે. હવે તમારે અહીંયા જોવાનું છે કે તમારે કેટલી એપ્લિકેશનો અથવા સોફ્ટવેર જરૂર છે એ પ્રમાણે તમારે અનઇન્સ્ટોલ કરવાની છે. ધારો કે મારે અહીંયા ફિંગની જરૂર નથી તો અહીંયા 3 ડોટ છે ત્યાં ક્લિક કરીને અનઇન્સ્ટોલ કરીશ. વિન્ડોઝ 11માં 3 ડોટ છે ત્યાં તમે ક્લિક કરશો એટલે અનઇન્સ્ટોલ આવશે. બાકી વિન્ડોઝ 10માં તમે ડબલ ક્લિક કરશો એટલે નીચે અનઇન્સ્ટોલનો ઓપ્શન આવશે. તો તમારે જે જરૂર ના હોય બધી એપ્લિકેશનો અનઇન્સ્ટોલ કરી દેવાની છે. જેવી રીતે આપણે બિનજરૂરી સોફ્ટવેર અનઇન્સ્ટોલ કરીએ એવી જ રીતે આપણા સિસ્ટમના બિનજરૂરી જંક ડેટાને પણ ડિલીટ કરવાનો છે. તો સૌથી નીચે સર્ચમાં લખવાનું છે સ્ટોરેજ સેટિંગ, તો ત્યાં ક્લિક કરો. હવે અહીંયા આખું આપણી સી ડ્રાઈવ અત્યારે ઓપન થઈ છે. તો સી ડ્રાઈવમાં કેટલા જંક ડેટા છે એ બતાવશે અહીંયા. તો ઉપરનો ઓપ્શન નહીં જોવો, નીચે બીજા નંબરનો ટેમ્પરરી ફાઇલ છે ત્યાં ક્લિક કરો. તો અહીંયા જોવો છો કે કેટલા બધા બિનજરૂરી ડેટા આપણા પીસીમાં પડ્યા છે. તમે જે ડાઉનલોડ કરો છો એ ડાઉનલોડ ઓપ્શન સિવાય તમારે બધા ક્લિક રાખવાનો છે અને અહીંયા ઉપર રિમૂવ ફાઇલ કરવાની છે. તો અહીંયા કન્ટિન્યુ ક્લિક કરો. તમારા સિસ્ટમમાં અમુક કેચ ફાઇલ, ટેમ્પરરી ફાઇલ બધી ડિલીટ થશે. તો મિત્રો જંક ડેટા ડિલીટ કર્યા બાદ આપણે અત્યારે જોવું હોય કે અત્યારે આપણા પીસીમાં અથવા લેપટોપમાં કઈ કઈ એપ્લિકેશનો રન કરી રહી છે અને એ એપ્લિકેશનનું આપણે રેમ પર, આપણા સીપીયુ પર, આપણી સ્ટોરેજ ઉપર કઈ રીતે પ્રોસેસ થઈ રહ્યું છે એ જાણવું હોય તો સૌથી નીચે લખવાનું છે ટાસ્ક મેનેજર. તો ટાસ્ક મેનેજર ત્યાં ક્લિક કરો. હવે અહીંયા આખું લિસ્ટ છે કે એડોબી ફોટોશોપ, ગૂગલ ક્રોમ, માઇક્રોસોફ્ટ એજ, માઇક્રોસોફ્ટ વર્ડ, નિટ્રો 9, ઓબીએસ સ્ટુડિયો. તો આ બધી એપ્લિકેશનો અત્યારે મારા પીસીમાં રન કરી રહી છે. આપણે જ્યારે અમુક કામ કરતા હોય, ધારો કે માઇક્રોસોફ્ટ વર્ડમાં કામ કરી રહ્યા હોય છે તો એને સેવ કરવા જઈએ તો સેવ થતી નથી અને થોડું હેંગ થાય છે. અથવા ગૂગલ ક્રોમમાં કંઈક સર્ચ કરતા હોય તો સર્ચ પ્રોસેસ થવામાં થોડી વાર લાગે છે. તો એનું મુખ્ય કારણ છે કે આપણે એક સાથે આટલી બધી એપ્લિકેશનો એક સાથે ઉપયોગ કરતા હોય છે. તો આપણે જ્યારે કામ કરતા હોય ત્યારે જોવાનું કે આપણે કેટલી બિનજરૂરી એપ્લિકેશનો ઓપન કરીને રાખી છે. ધારો કે મારે અત્યારે એડોબી ફોટોશોપની જરૂર નથી તો અહીંયા એને બંધ કરી દઈશ, કારણ કે મારે રેમની 580 MB મેમરી આ જ ઉપયોગ કરતી હોય છે, જેના કારણે આ અમુક પ્રોસેસ ધીમી થઈ જતી હોય છે. તો એને આપણે બંધ કરી દઈશું. તો આવી રીતે જ્યારે કામ કરતા હોય ત્યારે બિનજરૂરી એપ્લિકેશનો ઓપન કરવી જોઈએ નહીં, તો આ તમારું પીસી થોડું સ્મૂથ ચાલશે. આગળના બધા ઓપ્શનના ઉપયોગ કરવા છતાં પણ જો તમારું પીસી અથવા લેપટોપ હેંગ થતું હોય અથવા સ્લો થતું હોય તો છેલ્લો ઉપાય છે રીસેટ ધીસ પીસી. એના માટે નીચે સર્ચ કરો રીસેટ ધીસ પીસી, ત્યાં ક્લિક આપો. અહીંયા બાજુમાં લખ્યું છે રીસેટ પીસી. હવે તમને અહીંયા બે ઓપ્શન આપવામાં આવ્યા છે, કીપ માય ફાઇલ, રિમૂવ એવરીથિંગ. કીપ માય ફાઇલ ઉપર ક્લિક કરતી આગળ વધશો તો તમારે જે કોમ્પ્યુટરમાં જે ડેટા છે એ રહેશે, બાકી બધું રિફ્રેશ થઈ જશે. નવી ઓએસ જે પ્રમાણે છે એ પ્રમાણે થશે. નીચે રિમૂવ એવરીથિંગ ઉપર ક્લિક કરીને આગળ વધશો તો તમારી ખાલી નવી જ ઓએસ રિફ્રેશ થશે અથવા જે પ્રમાણે નવી ઓએસ આવી હશે એ પ્રમાણે તમારું પીસી થઈ જશે. બાકી બધા ડેટા તમારા ડિલીટ થઈ જશે. તો આને બહુ સમજી વિચારીને આનો ઉપયોગ કરવો જોઈએ. આ વિડીયોમાં આપણે જોયું કે અમુક સિમ્પલ સેટિંગથી આપણે કઈ રીતે કોમ્પ્યુટરને બૂસ્ટ કરી શકીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સરળ રીતે સમજાવ્યું હશે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો.